વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજથી આપણે પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો એને પ્રશ્ન દ્વારા જ શરૂ કરીએ. આજનો પહેલો પ્રશ્ન છે, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો. આ પ્રશ્ન જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. તો ચાલો હવે આને ઉદાહરણ દ્વારા પણ સમજીએ. દાખલા તરીકે, લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કાપડ ઉપર મંદ HCl ના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કાપડ ઉપર મંદ NaOH ના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. આજનો બીજો પ્રશ્ન છે, ઝિંક ધાતુની મંદ HCl કે H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કેમ? આ પ્રશ્ન માર્ચ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આનો જવાબ જોઈએ. ઝિંક ધાતુ મંદ HCl કે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે, કારણ કે Zn ધાતુએ H2 વાયુ કરતા ક્રિયાશીલ હોવાથી તે મંદ HCl કે મંદ H2SO4 માંથી સરળતાથી H2 વાયુ વિસ્થાપન કરે છે. Zn+2HCl જે નિપજ સાઇડ બને છે ZaCl2+H2, Zn+H2SO4 જે નિપજ સાઇડ બને છે ZnSO4+H2. હવે આગળ વધીએ. મંદ HNO3 ની Zn ધાતુ સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે મંદ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આથી તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2O માં ઓક્સિડેશન કરે છે. આજનો આ પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.